માય મોમ એન્ડ આ છે અમારું ઘર. તમે જોઈ શકો છો ઓલરેડી. એન્ડ સૌથી પહેલાં મારા ઘરમાં જાગતી હોય તો રૂસુ છે. મમ્મી જાગે એમની જોડે જ રૂસી જાગી જતી હોય છે. એન્ડ અત્યારે મેં બી જાગી જઈશ એન્ડ થઈ જઈશ ફ્રેશ. ક્યારની સિયા બેબી મને જગાડવા માટે આવી રહી છે. સો ચલો ફાઇનલી મેં બી જાગી જઈશ. એન્ડ આ તરફ મમ્મી અત્યારે કચરો કાઢી રહી છે. એન્ડ રૂસુ મેં જાગી ત્યાં અચાનક સામે જ બેઠું હોય, જલ્દીથી એમની સાથે રમીએ તો એને બહુ મજા આવે. સો ફાઇનલી ચલો મેં ફ્રેશ થઈ. એન્ડ અહીંયા બી મારું ડેઈલીનું મોર્નિંગ રૂટીન ગરમ પાણીથી મારી મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ. એન્ડ ચલો નાસ્તો બી કરી લઈશ. એન્ડ આ તરફ સિયા બેબી અંધારામાં બેસીને જો રીલ્સ જોઈ રહી છે. અહીંયા હાય કર દે. સો ફાઇનલી મેં બી ફ્રેશ થઈને આવી ગઈ છું એન્ડ સ્નાન કરીને થઈ જઈશ રેડી. એન્ડ આ તરફ મેં સિયા બેબીને બી જોડે કરી દઈશ તૈયાર. સો આમને પહેલાં તો બોડી લોશન લગાવી દઈશ, ઠંડી બહુ છે. સો એન્ડ આ તરફ અમારું રૂસું મેં એન્ડ સિયા બેબી બેસી ગયા છે રૂસીને રમાડવા માટે. એન્ડ જોઈ શકો છો લારું બાળસ કુતરી લાગે પારા લે ટોકાવી નાખીશ તને એવું કહી. હાથ શું પકડો છો? હાથ ફેરાય એમ કે આમ કે હાથ ફેરવ એમ કે શું ગઈ. હેલો યુટ્યુબ વાસીઓ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ આ છે અમારી સિયા બેબી. એન્ડ મેં આવી ગઈ છું આજ મારા ઘરે. એન્ડ અત્યારે બેસી ગઈ છું મેં મારા બધા ડોક્યુમેન્ટ્સ લઈને, કેમ કે કાલે જવાનું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે. સો મેં અત્યારે બધા ડોક્યુમેન્ટ પહેલાં તો કમ્પ્લીટ કરી લઈશ. એન્ડ ત્યાર પછી મળીશ આગળ વ્લોગમાં. એન્ડ ત્યાર પછી મેં બેસી ગઈ છું થોડી વાર રીડિંગ કરવા. એન્ડ આ તરફ સિયા બેબી, આ જો સિયા બેબી મારા ચશ્મા પહેરીને બેસી ગઈ છે, હાથમાં બોલ પેન લઈને. ક્યાં લખીશ? નહીં, એમાં નહીં, નહીં નહીં સિયા બેબી. અને એ સિલેબસની આ સિલેબસની તમે કઈ એવી બાબતોનું ધ્યાન રાખો કે જેથી કરીને તમને વધુમાં વધુ માર્ક કવર કરી શકો. તો એના માટે આપણે આ વિડીયો બનાવીએ. શો થવા આવ્યો છે બપોરનો સમય. એન્ડ આ તરફ મેં બી રેડિંગ કરવા બેસી ગઈ છું મારી જોડે જોડે સિયા બેબી. એન્ડ આ તરફ મમ્મી અત્યારે રોટલી બનાવી રહી છે. એન્ડ ભાઈ અત્યારે અમારી દુકાન માટે ન્યૂ ફ્રીજ લઈને આવી ગયો છે. શો જોઈ શકો છો તમે. સો અત્યારે એ બધું ફ્રીજ વગેરે એડજસ્ટ કરશે. એન્ડ સમય થઈ ગયો છે બપોરનો. સો જમવાનું બી રેડી થઈ ગયું છે. એન્ડ મને અચાનક કોલ આવી ગયો છે અત્યારે મારી ઇવેન્ટ્સ માટે. સો મેં કાલે રાત્રે મારા ઘરે આવેલી હતી, બટ એક દિવસ બી મેં નથી રોકાઈ શકી. એન્ડ અત્યારે જ મારે નીકળવું પડશે. ફટાફટથી મેં બેસી ગઈ છું જમવા. એન્ડ રેડી થઈને મેં અત્યારે નીકળી જઈશ. મેં એક દિવસ પણ ઘર પર રોકાઈ નથી શકી, કેમ કે અહીંયાથી મારે જવાનું છે અમદાવાદ. સો ભાઈ તમને એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ તો કહી દે. થેન્ક યુ તો કહી દે. લે આવી જા એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ કહી દે. કેવું હોય તો કે મારું મોડું થાય છે. ગાઈસ અત્યારે વાગ્યા છે 1:30 અને જમી લીધું ને ત્યાં અચાનક ઇવેન્ટ્સનો કોલ આવી ગયો. સો ફટાફટથી મેં નીકળી જઈશ અત્યારે રાજકોટ જવા માટે. ને હતો આ ભાઈનો બર્થડે, સો એના માટે આવી હતી, બટ એ થયું કેન્સલ. હવે બર્થડે એડવાન્સમાં હેપી બર્થડે. અને આપણે બર્થડે સેલિબ્રેશન નહીં કરીને હું જઈશ અત્યારે ડાયરેક્ટ અહીંથી અમદાવાદ જોબ માટે. સો અત્યારે નીકળી જઈશ એના માટે. અમારે કઈ બર્થડે સેલિબ્રેશન નથી કરવું. આનું કોણ કરે? કાંઈ ડેકોરેશન કરતી નહીં. કેક બેકના પૈસા તો દે. ફાઇનલી અત્યારે મેં મારા ઘર પરથી નીકળી ગઈ છું એન્ડ જઈશ ડાયરેક્ટ અત્યારે રાજકોટ. ત્યાંથી મારું બેગ કરીશ રેડી એન્ડ નીકળી જઈશ મેં અમદાવાદ જવા માટે. સો આ રીતે કંઈક મારી લાઈફ અત્યારે ચાલી રહી છે. જેમ કે જોબમાં ગમે ત્યારે કોલ આવે તો નીકળી જવું પડતું હોય છે. સો ફાઇનલી અત્યારે મેં પહોંચી ગઈ છું કાલાવડ. એન્ડ અહીંયાથી બસ કરીશ ચેન્જ. બસ તો ન મળી, બટ ઇકો મળી ગઈ છે. સો ફટાફટથી બેસી જઈશ એમાં. એન્ડ રાજકોટ પહોંચી ગઈ છું. એન્ડ અહીંથી ઓટો કરાવીને મેં જઈશ રૂમ પર. એન્ડ ફટાફટથી રેડી થઈ સાંજના થઈ ગયા છે 6. એન્ડ મેં આવી ગઈ છું બસ સ્ટોપ પર. એન્ડ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. સો ફાઇનલી પહેલાં અહીંયા નાસ્તો કરીશું એન્ડ નીકળી જઈશું અમદાવાદ જવા માટે. સો ફાઇનલી કંઈક આવી અત્યારે અમારી બિઝી લાઈફ. સો ઘરે મેં ગઈ હતી, એક દિવસ બી ન રોકાઈ શકી, ત્યાં કોલ આવી ગયો, નીકળવું પડ્યું મારે બપોરે જ. એન્ડ ફાઇનલી અત્યારે રાત્રે પહોંચીશ અમદાવાદ. કાલથી મારી ઇવેન્ટ સ્ટાર્ટ થાય છે. સો
જોબની કંઈક મતલબ બધા કહેતા હોય છે ને તમે બહુ સારું એવું કમાઈ લ્યો છો, રૂપિયાળા છો, આ છો તે આમ છે તેમ છે, બટ મહેનત બી સામે એટલી જ હે ગાઈસ, સો અત્યારે વાગ્યા છે રાતના 9 એન્ડ અત્યારે અમે લોકોએ હોલ્ડ કર્યો છે દર્શન હોટેલ. સો અત્યારે ત્યાં થોડોક નાસ્તો કરીશું એન્ડ પછી નીકળીશું અહીંયાથી. ફાઇનલી ખબર નહીં અમદાવાદ કેટલું દૂર હશે, થોડો નાસ્તો કરીશું. સો મળીશું પછી આપણે ડાયરેક્ટ. સો ચલો અહીંયા લઈ લીધો છે પુલાવ ખાઈને અમે ફરી નીકળી ગયા એન્ડ પહોંચી ગયા છીએ અત્યારે અમદાવાદ. એક્ઝેક્ટ અમદાવાદ તો નથી બટ ત્યાંથી 35 કિલોમીટર દૂર છે અમદાવાદ. એન્ડ અમારી જે કિંગ્સ વિલા છે ત્યાં અમારે જવાનું છે, તો 13 કિલોમીટર અંદર છે ગામડાથી અંદર. એન્ડ સુમસાન એન્ડ અંધારું તો બી ફાઇનલી પહોંચી ગયા. એન્ડ જોઈ શકો છો આ વિલા તમે જોરદાર દેખાઈ રહ્યા છે. જોઈએ ચલો અંદર કેવા આવશે. એન્ડ ફાઇનલી આ જ અમારું લોકેશન છે જ્યાં અમારી ઇવેન્ટ છે. એન્ડ અત્યારે જઈશું અમે વિલા પર અમારું સામાન રાખી એન્ડ પછી જઈશું અમે લોકો બધાને મળવા. સો ફાઇનલી આજે અમે જ્યારે નીકળ્યા હતા અમદાવાદ પહોંચ્યા ત્યારે ઓટોવાળા પર બી ટ્રસ્ટ નહોતો આવતો. લેટ નાઇટ થઈ ગયું હતું, વાગી ગયા હતા 11 એન્ડ રાત્રે 11 વાગે 13 કિલોમીટર અંદર ઓટો કરીને આવવાની હતી. સો તો બી ફાઇનલી પહોંચી ગયા ચલો. હે ગાઈસ, શો વાગ્યા છે અત્યારે રાતના 11 એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ કિંગ્સ વિલા જ્યાં અમારા લોકોની ઇવેન્ટ્સ છે. એન્ડ ફાઇનલી અત્યારે રૂમ બી મળી ગયો છે એન્ડ રૂમ બી બહુ મસ્ત છે. સો પહેલાં અમે લોકો જઈશું જમવા એન્ડ પછી મળીશું આગળ વ્લોગમાં. મોટા થઈ ગયા ગલુડિયા બરાબર જોઈએ આને નીકળી આવે એટલે બીજાનું ધ્યાન રાખવાનું થાય. તું પ્લેટ લે, હું શું ખાઈશ તાર પ્લેટમાંથી? જો વધે શું છે એ પ્રમાણે. સો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જમવા. આ મેડમને છે ફાસ્ટ. સો જોઈએ શું ખાશું અમે લોકો. હે ગાઈસ, સો ફાઇનલી અત્યારે જમીને બી અમે લોકો થઈ ગયા છીએ ફ્રી એન્ડ જઈશું હવે અમારા વિલા પર. શુડેલ કેટલા કલાક હે ગાइस गौ मुक्ति मलेरिया तो पक्का हो सकता है. એટલે હિન્દી ભાષા જોડે રહીને આપણે છે ને ગુજરાતી છીએ ભૂલી નથી જવાનું. હા હા, અહીંયા મચ્છર એટલા બધા છે ને કે લોહી પી જઈએ એવું. જમીને અમને લોકોને અત્યારે બોલાવી દીધા છે મીટિંગ માટે. સો ફાઇનલી બ્રીફિંગ મળશે અને પછી જઈશું રૂમ પર. શો અત્યારે વાગ્યા છે રાતના 12:30 એન્ડ ફરી અમને લોકોને અત્યારે બ્રીફિંગ માટે બોલાવ્યા છે. શો ઊંઘવાને બદલે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બ્રીફ લેવા માટે રાત્રે 12:30 વાગ્યે. એ ગઈ સો અત્યારે વાગ્યા છે રાતના 1 એન્ડ ફાઇનલી બ્રીફ પૂરી કરી એન્ડ અમે લોકો જઈશું હવે વિલા પર. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. એન્ડ પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આજે તો ઓલરેડી બહુ જ મેં બી થાકી ગઈ છું એન્ડ મોર્નિંગમાં મારો રિપોર્ટિંગ ટાઈમ છે સવારે 6 વાગે. સો સવારમાં 5 વાગે મેં જાગવું પડશે, રેડી થવું પડશે. સો ફાઇનલી અત્યારે મેં વિલાએ જઈ એન્ડ ઊંઘી જઈશ, થોડો રેસ્ટ કરી લઈશ. એન્ડ કાલે મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.